થવા જઈ રહ્યો છે, પણ એ કાયદો અસર નહીં કરે એવો મારો બહુ પાકો વિશ્વાસ છે. કાયદા તો અટાણે છે, પણ તમે જ્યારે ભણ્યા છો, ઉંમર લાયક થયા છો, તમને એમ લાગે છે કે અમારે લગ્ન કરવા અમારી મરજી મુજબ કરવા જોઈએ, એમાં અમે તો સંમત છીએ, એમાં કાંઈ અમને વાંધો છે જ નહીં. અને આપણી સંસ્કૃતિમાં આ વાંધો નહોતો. આપણે તો પહેલેથી સ્વયંવરવાળા છીએ. રામચરિત માનસમાં સ્વયંવરથી લગ્ન થયેલા છે, એટલે સ્વયંવર વર ગોતવામાં વાંધો નથી, પણ ઠામ ઠેકાણું કાંઈક ઠીક હોવું જોઈએ. જનક રાજાને ખબર હોવી જોઈએ, એટલો જ છે. ખાલી એટલું ધ્યાન રાખવાની આવશ્યકતા છે, બાકી ગોતો જ તમ તારે, એમાં કાંઈ વાંધો છે જ નહીં. પણ ગામને ખબર પડે ને ગામ આખું દાંત કાઢે આપણા માવતરના, એવું તો ન હોવું જોઈએ. એટલું તો દીકરીઓ હાથ જોડીને રાખો અમારું. એ દિશા પૂરતું બહેનો દીકરીઓ એ પણ સાવધાન રહેવાની આવશ્યકતા. માતાઓને મારી વિનંતી છે, સમયના પ્રમાણમાં તમે ફ્રી થઈ ગયા છો. ન રહ્યું પાણી ભરવાનું, ન રહ્યું દળવા.